સારું લાગે રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500 ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી અને 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તોય ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી.